કૃષ્ણ દોસ્તો, ભાદ્રપદ માસની અષ્ટમી, રોહિણી નક્ષત્ર, મધ્યરાત્રિનો દિવ્ય ક્ષણ, એ પળ જ્યારે મથુરાના કારાગૃહમાં જન્મ્યો દેવકીનો 8મો પુત્ર, યશોદાનો લાડકવાયો કાન્હો. જન્માષ્ટમી માત્ર તહેવાર નહીં પરંતુ ભક્તિના સાગરમાં ડૂબવાનો પવિત્ર દિવસ. હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તહેવારોમાંનું એક ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આ વર્ષે ભક્તિ, શ્રદ્ધા અને આનંદથી ભરપૂર ઉજવવામાં આવશે. આ વર્ષે આપણે શ્રી કૃષ્ણના 5252માં જન્મદિવસની ઉજવણી કરીશું. અષ્ટમી તિથિ પ્રારંભ થશે 15 ઓગસ્ટ શુક્રવારે રાત્રે 11:49 પર. અષ્ટમી તિથિ સમાપ્ત થશે 16 ઓગસ્ટ શનિવાર રાત્રે 9:34 પર. ચંદ્રોદયનો સમય રહેશે 16 ઓગસ્ટ રાત્રે 10:46 પર. રોહિણી નક્ષત્ર પ્રારંભ થશે 17 ઓગસ્ટ સવારે 4:38 પર. રોહિણી નક્ષત્ર સમાપ્ત થશે 17 ઓગસ્ટ બપોરે 3:17 પર. શાસ્ત્ર મુજબ ઉદયાતિથિ આધારિત ઉજવણી આ વર્ષે 16 ઓગસ્ટ શનિવારે થશે. ભક્તો સવારથી ઉપવાસનો સંકલ્પ કરશે અને રાત્રે મધ્યરાત્રિએ લડ્ડુ ગોપાલનો જળ અભિષેક અને પંચામૃત સ્નાન કરાવશે. આ દિવસે પૂજા અને આરતી માટેના મુખ્ય મુહૂર્તો કંઈક આ પ્રકારે છે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:24 થી 5:07 પર ઉપવાસનો સંકલ્પ અને સ્નાન માટે. વિજય મુહૂર્ત રહેશે બપોરે 2:37 થી 3:30 પર વિશેષ દાન પુણ્ય માટે. સાંજનો સમય સાંજે 7 વાગ્યાથી 7:22 પર આરતી અને ભજન માટે. મધ્યરાત્રિ નિતિશા મુહૂર્ત રાત્રે 12:04 થી 12:47 પર લડ્ડુ ગોપાલનું અભિષેક અને જન્મોત્સવ માટે. જન્માષ્ટમીના વ્રતથી માત્ર ભક્તિનો આનંદ જ નહીં, જીવનમાં અનેક સુફળ પણ પ્રાપ્ત થાય છે. માનસિક શાંતિ અને નિર્ણય શક્તિ. ચંદ્રની કૃપાથી મન શાંત, તણાવ દૂર, વિચાર શક્તિ તેજ બને. સંતાન સુખ, સંતાન પ્રાપ્તિમાં અવરોધ દૂર થાય. ગ્રહ દોષ નિવારણ અને સમૃદ્ધિ. કુંડળીના અવરોધો શાંત થાય, ધન અને સુખ મળે. પ્રેમ અને સંબંધોમાં મધુરતા, દાંપત્ય અને સંબંધોમાં પ્રેમ વધે. આ જન્માષ્ટમી આપણે સૌ એક સાથે પ્રાર્થના કરીએ કે શ્રી કૃષ્ણના બાંસુરીના મીઠા સૂર આપણા જીવનમાંથી દુઃખ, દ્વેષ અને અંધકાર દૂર કરે તથા પ્રેમ, શાંતિ અને ભક્તિનો પ્રકાશ કરે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.